આવનાર બકરા ઈદ તહેવારને ધ્યાનમાં રાખીને સુરત અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં વિસ્તારના તમામ અગ્રણીઓ, સમાજસેવકો, ધાર્મિક નેતાઓ અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ડીસીપી ડોક્ટર નિધિ ઠાકુર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, આપસી સંવાદિતા જાળવી રાખવા અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટેના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા। મીટિંગમાં નમાઝના સ્થળો, કુરબાનીના વ્યવસ્થાપન, ટ્રાફિકની અવરજવર અને સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તહેવારોના પવિત્ર અવસરે પરસ્પર પ્રેમ, ભાઈચારો અને શાંતિનું વાતાવરણ બનાવી રાખવું સૌની નૈતિક ફરજ છે। સર્વસંમતિથી તમામ નાગરિકોને તહેવાર ઉલ્લાસપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો। પોલીસે વિસ્તારમાં વધારાના પહેરો ગોઠવવા અને સંવેદનશીલ સ્થળો પર દેખરેખ રાખવાની ખાતરી પણ આપી હતી। आज अठवा लाइन्स पुलिस स्टेशन विस्तार में आने वाले बकरीद के त्यौहार के अनुसंधान में शांति समिति की मीटिंग रखी गई थी, जिसमें कि पुलिस के एसएमसी के अधिकारी मौजूद थे और साथ ही साथ सारे समाज के आगेवान भी हाजिर थे। वहाँ हमने लोगों को यही सूचना दी है कि किसी भी तरह का गैर कायदेसर काम जो राज्य के और देश के कानून के खिलाफ है वो ना करें और कैसे बाकी ऐसी चीज़ों का ध्यान रखें जिससे कि लॉ एंड ऑर्डर में किसी तरह का कोई इशू ना हो और अच्छे से फेस्टिवल सेलिब्रेट कर पाएँ। और बाकी कोऑपरेशन एसएमसी, पुलिस और जनरल पब्लिक के हिसाब से हम लोग बहुत अच्छे से सेलिब्रेट कर पाएंगे बकरीद का त्यौहार। इसकी मुझे पूरी उम्मीद है।